तो हालो मित्रों तमारा फोन अंदर नेटवर्कनी स्पीड घटी गई है ने एने तमारे वधारवी छे। अमुक टाइमे तमारा फोन अंदर कवरेज होय छे ते छतां मित्रों कवरेज होय तो पण डेटा नहीं बतावतुं तमारुं कोई पण यूट्यूब के अन्य कोई पण फीचर तमे जोई रह्या छो तो खुलतुं नथी, मतलब नेटवर्कनी प्रॉब्लम थई जाय छे। तो तमे तमारा नेटवर्कने कई रीते फोन अंदर सेटिंग करी शकवाना छो, कारण के तमने अहीं घणा बधा ऑप्शन मळे छे। वाईफाई सिम कार्ड नेटवर्क कनेक्टिव पर क्लिक करशो એટલે તમને व्हाट्सएप पर पर्सनल अहीं घणी बधी माहिती मळे छे। पण આપણે સિમ કાર્ડનું જે છે નેટવર્ક સેટિંગ કરવું છે, જે કવરેજ નથી આવતું, જેનું ડેટા આપણને નથી મળતું પૂરતું, તો એને સ્પીડ આપણે વધારવાની છે। તો આપણે મિત્રો કઈ રીતે વધારી શકવાના છીએ, તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। આપણે વાર નથી લગાડવાની એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી ચેનલની અંદર હંમેશા જેમ મિત્રો લાઈવ પ્રૂફ સાથે દરેક માહિતી તમને આપવામાં આવે છે। તો મિત્રો નેટવર્કની સ્પીડ વધારવા માટે સૌથી પહેલાં તો જુઓ, તમે અહીંયા નેટવર્ક ચાલુ છે, ડેટા બરોબર છે, તો અમને તમે જોવા મળશે અહીં તમને તીર અહીંયા ઉપર બતાવતું જ હોય છે ઘણી વખત, પણ લોકોને કોઈ પણ ડાઉનલોડ કરતા હોય તો અહીંયા સ્પીડ નથી આવતી, બરોબર છે। આ ટાઈપનું નેટવર્ક બતાવે પણ અહીંયા સ્પીડ નથી આવતી। તો તમારા ફોનની અંદર મિત્રો એક સેટિંગનું ઓપ્શન આવે છે નેટવર્ક સેટિંગ, એને તમે રીસેટ કરીને તમારું નવું ડેટા રિકવર કરી શકો છો, એટલે કે સ્પીડ વધારી શકો છો। તો કઈ રીતે આપણે એને વધારવાનું છે, તો અહીંયા સેટિંગનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ। જેવું સેટિંગના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે સૌથી નીચે તમે જશો એટલે તમને એક ઓપ્શન મળશે એડિશનલ સેટિંગ લખેલું એક ઓપ્શન છે, એની ઉપર તમારે મિત્રો ક્લિક કરી લેવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળશે, જ્યાંથી તમે તમારી ભાષા સેટિંગ કરી શકો, ડેટ એન્ડ ટાઈમ ને કીવર્ડની ભાષા ને અહીંયા ઘણી બધી ઓપ્શન મળે છે। સૌથી નીચે બેકઅપ એન્ડ રીસેટ લખેલું છે એક ઓપ્શન સૌથી નીચેનું, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરી લેશો એટલે તમને અહીંયા બે પ્રકારના અલગ અલગ ઓપ્શન મળે છે। એક છે બેકઅપ રજિસ્ટર લખેલું છે, બેકઅપ માય ડેટા લખેલું છે, બેકઅપ અકાઉન્ટ લખેલું છે, ઓટોમેટિક રિસ્ટાર્ટ લખેલું છે, સૌથી નીચે ઇટ્સ ઓલ ડેટા ફેક્ટરી રીસેટ એની ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું છે, સૌથી નીચેવાળા ઓપ્શન ઉપર। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને અલગ અલગ ઓપ્શન મળશે। પહેલા નંબરનું છે રીસેટ નેટવર્ક સેટિંગ, રીસેટ સિસ્ટમ સેટિંગ ઓનલી, ઇટ્સ ડાઉનલોડ એપ્સ એન્ડ થિયર્સ ડેટા અને ઇટ્સ ઓલ ડેટા, ઇટ્સ કોન્ટેક્ટ એન્ડ હિસ્ટરી સ્ટોરેજ એન્ડ ફોન અને ઇટ્સ SMS એન્ડ MMS સ્ટોરેજ મેસેજ, આ બધા રિકવરી અને તમારે રિસ્ટાર્ટ કરવાના છે। તો આમાંથી તમને પહેલા નંબરનું ઓપ્શન મળે છે જ્યાં લખેલું છે રીસેટ નેટવર્ક સેટિંગ, એની ઉપર આપણે મિત્રો ક્લિક કરી લેવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને લાલ પટ્ટીમાં જે જોવા મળે છે રીસેટ નેટવર્ક લખેલું છે, એની ઉપર તમારે મિત્રો ક્લિક કરી લેવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ નેટવર્ક ઓટોમેટિક રિસ્ટાર્ટ થઈ જશે અને નવેસરથી તમારું ડેટા અને તમે હાઈ સ્પીડ તમારા ફોનની અંદર, જેવું તમે નવા ફોનની અંદર તમે કોઈ પણ સિસ્ટમ ડાઉનલોડ કરતા હતા એ ટાઈપની તમારા ફોનની અંદર છે ને મિત્રો સિસ્ટમ લૉગિન થઈ જશે અને ફટાફટ ડાઉનલોડ થવા મળશે। તો માહિતી મિત્રો તમને કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો, કારણ કે આપણી ચેનલની અંદર છે ને મોબાઈલને લગતી અન્ય કોઈ પણ માહિતી તમારે મેળવી તો પણ કોમેન્ટ કરજો, આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું। અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મેન તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો તમને કાંઈ ખબર પણ નથી પડવાની કે શું નોટિફિકેશન ને શું વિડીયોને શું ખબર આપણે શું સેટિંગ કરવાનું છે। તો ખાસ મિત્રો વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।